કેમ છો યુટ્યુબ ફેમિલી? આશા કરું છું કે બધે મજામાં હશો. તો કાલે આપણે શનિવારનો નવો ફોન લાવ્યો છે એટલે આપણે જવાનું છે માતાએ. અને હવે આજથી કરી અને ડેલી વ્લોગ આપણા કાયમી આવતા રહેશે. અને હવે આપણે જવાનું છે માતાએ. તો યશના પપ્પા નાહી ધોઈ અને આવે રહેશે અને આપણે નાયા વગર રહેશે. તો આ બાજુ જો યશના પપ્પા આવે રહે અને પેડા લીધા. તો પેડા લઈ લીધા છે અને આપણે માતાએ લઈ આવો અને એ નાહીને આવે રહ્યા છે ને આપણે નાયા નહીં અને જઈને આવતા રહો. કારણ કે સવારની એમને જવાનું છે દુકાને એટલે થોડી વાર લાગશે. એટલે આપણે હવે માતાએ જઈ આવો અને પછી આપણે જવાનું છે બેડા જોગમાં. તો વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. તો આપણે માતાના મંદિરે પહોંચી જશે. અને જો અમારે માતાનું મંદિર અને જો વિશાળ લેબડો છે કે ને. અને અમારા એક ને જૂની પ્રાથમિક શાળા હતી 1 થી 5 ધોરણ હતી, પણ અત્યારે સુમસાન એકદમ ઓલા પિક્ચરોમાં બતાવતા છે ને, પિક્ચરોમાં બતાવતા ને એ ટાઈપની જો સુમસાન પડી છે. અને આરે એમાં ભણ્યા છે આરી સ્કૂલમાં 1 થી 5 સુધી 1 થી 5 ધોરણ. તેમાં આ દેવપુરા પ્રાથમિક શાળા અત્યારે બંધ પડી છે. ને જો અમારે માતાના મંદિર છે ને મોટો જો લેબડો છે. અને કોને કોને આવી રીતે વિશાળ લેબડો છે ચેવડો છે પાવ. અને લગભગ આગળના બ્લોગમાં આપણે મંદિર તો બતાવેલું જ છે. જો અમારે કુદેવી માતાનું મંદિર છે. ભલું કરજો, હવનું સારું કરજો ને હવની મનોકામના પૂરી કરજો. તો કોમેન્ટમાં જય ચામુંડમાં લખી નાખજો. જય માતાજી. ફાઇનલી ગઈશ આપણે નાહી ધોઈને તૈયાર થઈ જશે. આપણે માતાએ જાઓ અને આવીને ઘરનું બધું કામ કર્યું ને યશના પપ્પાને ટિફિન ભરીને હેડાડ્યા. અને હવે આપણે તૈયાર થઈ અને હવે આપણે જરા દુકાને એક જગ્યાએ આવવાનું છે લગ્નમાં. જો મારાથી લગ્નમાં જરા જવું છે ને કે ગરમી પડે રહી એટલે હજી જવું નથી. જેમ કે હજી લગ્ન સિઝન ચાલુ છે એટલે જવાનું છે. અને અહીંયાથી આપણે જવાનું છે આજ રવિવાર ભરવા બેડા જોગમાં. તો હવે જો રસ્તો જેટલો ગરમી પડે રહી છે અને ઉપર જો મસ્ત મજાનો નજારો છે. જો ચારે બાજુ છે ને બાકી એક નંબર નજારો. તો આપણે છે ને બેડા જોગમાં જવાનું છે. તો આપણે છે ને દુકાને આવી ગયા હતા અને દુકાને આવ્યા પછી જો યશના પપ્પા એકલા લાડુ ખાઈને આવતા રહ્યા. મસ્ત જમણવાર એકલા જા ને એકલા ખાઈને આવ્યા. ભાવ ન કપડા મુલાય ઘરથી ચેન્જ કરી અને જા ને ખાઈને એકલા આવતા રહ્યા. આપણને ન લઈ જાય આપણે ભાવ એમને બેઠા. અને હવે 4 વાગે એટલે આપણે હવે બેડા ધોકમાં રામ છે લીધા છે કે નહીં લીધો? લીધા પેલા મોર કરી એવું બાઈક લઈ. હા એટલે આપણે હવે બેડા ધોકમાં આવવાનું છે. તો મિત્રો બપોરના વાગી ગયા છે 3 કે 4 વાગ્યા. કેટલા વાગ્યા? આમ તાકો મેચિંગ કર્યું. 3:30 વાગ્યા. 3:30 કપડા મેચિંગ કર્યા છે. ભાઈબંધ ને બે કપડા મેચિંગ કરી. કપડા મેચિંગ કરેલા છે. તો આપણે 3:30 વાગી ગયા છે અને બેડા દાન છે. જો આ બધા અરવિંદ ભાઈ અમારી ગાડી વાતી કરેલા છે. ને હવે આપણે તો શોમાંથી આવજો. ટાટા બાય બાય. હેડો તો સંપર્ક કરી નાખે નેગા હવે બેડા તરફ જાય લે. તો મિત્રો આપણે ગાડી લઈ અને હવે રવાના થઈ ગયા છે બેડા તરફ. અને અમારા અરવિંદભાઈ ગાડી અત્યારે છે. યશના પપ્પા આગળ બેઠા છે. યશના પપ્પાને આગળ આપવાની છે ગાડી. હા આકવાળો આવડતી નહીં નકદવણા તમને એક વાર બે હર હું આજી લઉં. એ તો શીખી જાય હવે. તો ચલો બેડા જોગમાં દર્શન કરવા. તો ફાઇનલી મિત્રો આપણે જોગમાં પહોંચી ગયા હતા અને ઠેઠ મંદિરની જોડે આપણે ગાડી લઈ લીધી છે. હા 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 પહોંચી ગયા. શાંતિ છે બની દે હવે મજા. તો મેં પણ દર્શન કર્યા છે અને તમને બધાને પણ મારા જોગમાં એના દર્શન કરાવી નાખું. તો કોમેન્ટમાં જય જોગમાં લખી નાખજો. અને હવે બોલાડો કાંક થોડુંક જય જોગમાં.
તો જય જોગમાયા. તો મિત્રો આપણે બેડા જોગમાયા દર્શન કરી અને આપણે આવી જશે વાવડી હગીચમાના મંદિરે દર્શન કરવા, કેમ કે ત્યાં કને અમારા મમ્મીના પિયોરની કુદેવી માતા બેઠી છે. તો આપણે એ કને દર્શન કરવા આવ્યા છે અને આ છે મોમઈમાનું મંદિર અને આ બાજુ બની જઈ રહ્યું છે મોટું મંદિર. જો આ તમને બતાવી જો આ કને મોટું મંદિર બનવા જઈ રહ્યું છે અને આ બાજુ મસ્ત મજાનું ઢાળિયું ને એવું બધું બનાવેલું છે અને પાછળ મસ્ત મજાનું તળાવ પણ છે. હજુ મંદિર જોરદાર બનવા જઈ રહ્યું છે અને આ બાજુ એરા મંદિર હજી તો આ બધા થોડુંક તળાવ પણ તમને બતાવી દેજો. આ બધા મેન વસ્તુ તો એ છે કે બે લેબડીના સાઈડ કેવા મસ્ત છે. જો આ બાજુ મસ્ત મજાના અને ઓટલો પણ કેવો મસ્ત છે, બેહવાના પેલા શું કહેવાય બાંકડા બાંગડા પણ છે. અને મસ્ત ઠંડો ઠંડો પવન પણ આવેલો છે. ભેગા અહીંયા ચોકિયાત પણ છે. હા ચોક્કસ પણ છે. તો તમને આ બધા તળાવ પણ બતાવી જો. અમે અમારા મામાના ઘરે રહેતા ને તારા પૂનમ હોય કે રવિવાર હોય તો આ ઘણી વાર આવતા, પણ એ લગભગ 500 વર્ષે આપણે ઘણા દિવસે આજે આવ્યા છે અને આ બધા તળાવ છે પણ તળાવ હજી ખાલી ના છે. જો એક તળાવ છે ચોમાસામાં પૂરું ભરેલો છે પણ અત્યારે માપે છે અને ઉપર જો મસ્ત મજાનું વાતાવરણ પણ જોઈ લો તમે. તો ચલો હવે આપણે નીકળીએ દુકાન તરફ, કારણ કે દુકાને જ્યાં આવ્યા છે એટલે આપણે દુકાને પણ ધ્યાન આપવું પડે થોડું. અને આ જો મસ્ત મજાની લેબડાની લેબુડી પણ પાચી ગઈ છે અને આપણે નાના હતા ને ત્યાં આપણે આવી લેબુડી ખૂબ ખાતા, પણ હવે તો અત્યારે તો કોઈ હવેના છોકરા કોઈ જ ખાતું નહીં, બાકી અમે તો ખૂબ ખાધી આવી લેબુડી. ચલો હવે આપણે નીકળીએ દુકાને. ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી જશે ને ઘરે આવીને ખાવા કર્યું ને ઘરનું કામ કર્યું ને વાસણ ઘસણ બધું કરી કમ્પ્લીટ કરી હજવારી બીજી કરી અને હવે આપણે નાહવાનું છે, કેમ કે ગરમી વધારે પડે છે, વરસાદ પડતો નહીં એટલે હવે આપણે નાહવાનું છે. નાહીને પૂજવાનું છે. તો બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અવનવા વ્લોગ સાથે ડેલી વ્લોગ સાથે મળતા રહેશે એટલે સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી.